હતા એવી ગરજ જ્ઞાન ચરણી બાપા તો ભારતી ભૂમિની વંદુતન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આ ધરતીની કીર્તિ બોલી ગઈ છે સાહેબ હું 43 માટે એમ કહીએ કે સાહેબ એને જે બલિદાન આપ્યા એમની માટે શ્રદ્ધાંજલિ માટે એક દુહો યાદ કરું નામ રહંતા ઠાકરા હોતો નાણા નહીં રહંત પછી કીર્તિ ઊંડા કોટડા એ તો વાત પાડ્યા નહીં પડન જેની યાદી કરું સાહેબ મારા શબ્દોમાં જો કેવું હોય તો દેશના યુવાનો માટે હમણાં મોદીએ પાછો બદલો લીધો મને એક ભાઈ મને કહેતા કે મારા માટે મોદીએ મને કહ્યો મારા માટે મોદીએ શું કર્યું મેં કીધું તારી ઘરવાળી પેલા મિસ કોલ મારતી જે વિડીયો કોલ કરે આમ જો તું જરી કેવો સમાન હોય યાર જીઓ છે અમારે ફોન ભાઈ આ ક્યાં મને યાદ આવે બધું નથી સમય લેવો બહુ ઓછો છે એટલા માટે અને વિસ્મય રાઉન્ડ મેં જ કીધું મારે રાયડી પાર્ટી પ્રોગ્રામ છે સાહેબ ને મેં કીધું મને આમ જુઓ એટલી 4 વાગ્યાનો ફોન પસાડતો હતો અહીંયા અને મને ભાઈ આમ જો બોલવાનું ગામ હોય ત્યાં તો હા હું તેમાં મોબાઈલ છે સાયનાની કંપની છે ઓપન વિવો એ સાયનાની કંપની છે ભારતની કંપનીનું નામ હોય ખબર ગોપન જીવો હા એક અમેરિકાથી ભણીને હોય ને માને પગે બે જોબ કરનારો ટૂંકા અમેરિકાથી ભણીને હોય ને માને પગે લાગ્યો કેમ છો મધર તાતે મારવા મળે તને ઘરવાળા કીધું એલી તું કેમ રહો એ કે તમારી દીકરાએ મને મેં ઘેર કીધી હવે નામ લખાવતા ના લખી વાંચો ને આયન અને કેવા ગીત આવ્યા નામ લખાવતા ના લખી વાંચો ને કેટલું પડ્યું આખી ઓય રંધી નાખી આખી સાહેબ નામે એવા લખાવજો તમારા મા બાપ ના હોય તમારા સંતાન તમારા ગુરુજી ના હોય આપણે કોના સંતાન છીએ કોના છોરડા છીએ કઈ ધરતીમાં હું બે વાત કાયમિક માટે કહું છું એક તમે જે ધરતીમાં જન્મા હોય એનું તમને ગૌરવ હોવું જોઈએ અને એક જે તમે જ્ઞાતિમાં જન્મા હોય પછી કોઈ બી જ્ઞાતિ હોય એનું તમને ગૌરવ હોવું જોઈએ આપણે કોના સંતાન છીએ કોના છોરડા છીએ આપણે હું નામ લખાવું અને આપણને ભાન હોય નકર હમણાં જુનાગઢના બગીચે લખાવીને બેઠો રોતો હતો ભાઈ લુકેશ બધાય લખાવે નામ તું કેમ રો છો કે પણ વિદુરભાઈ મારે લખાવું તો કેટરીના લખાવી દો પુત્રીના વધારે વાત ન કરતા ધરાવીને ધાન નીપજે કુડવીને માનો હોય પછી ઓઠાગર જેહલ જખરા નીપજે જેની મા ઓથલ પદમણી હોય હરિયલ ઘેર ન હોય જેના ફળિયામાં ગુજરડા ફરે બાપ પછી વયની વાતો ન હોય ઈ તો કહર બચાન કાગડા સાંભળજો વાત સાથ દેશ માટે અને એવી બધી વાત થઈ ગઈ રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગ ધરતી ફોજું ફરતી ઈ વ્યાજ કરતી તેજ વડે મરદોની હાકે ધ્રુજે જાગે ધૂળ્યું ફાકે તોય લડે મેદાને મરવા એવશે રૂડા મરકસ ઉપર સાદા મરદો એ 44 જણા જે ભારતના જેના બલિદાન આપ્યા છે મારા શબ્દમાં જો તું કેવું હોય તો કે મારા ભારત વર્ષના યુવાનો તમે જીવન એવું જીવી ગયા કે કરવડિયા 44 યુવાનો તમે જીવન એવું જીવી ગયા તમારી યાદ ભૂલાતી નથી સાંભળજો વાત હે મારા ભારત વર્ષના યુવાનો તમે જીવન એવું જીવી ગયા યાદ તમારી ભૂલાતી નથી તમે ગોત્ર અત્રીને માત્ર અનુસર્યા પોતે હિન્દુ કુળમાં અવતર્યા પણ આવ્યા ને ગયા બાપ તમારી ભોયમાં ભૂલાતી નથી આ દેશ માટે સાહેબ કેવા બલિદાન આપ્યા છે એ તો એનું મયત આવ્યું હોય સાહેબ એ એની જનતાને ખબર હોય એના પરિવારને ખબર હોય કેવી ઘટના વિશે વિચાર તો કરો સાહેબ પણ જે સળગડાટ યુવાન આજે વાર્ષિક ઉત્સવ નિમિત્તે આપ મારા તમામ ગામના વડીલોના ચરણોમાં વંદન પાછળ અમારા યુવાન મિત્રો તમામ મારી માતાઓ બહેનોના ચરણોમાં વંદન મારા શબ્દ એમાંય પાછું નામ રાખ્યું થનગનાટ હા એ કૃષ્ણ ભગવાનને બહુ ગમતું આ નામ આ દુહો છે સાહેબ તવ ડમક ડમક ડાડુર ડહેક મોર મલાર ગીરા तब पीयू शब्द पुकार जाकर पीयू कोकिल कंठ गिरा तब गड़न नव होत गड़ा का गिरिवर शिखर गजे तब रूम झुम थंगड़ा रूम झुम बरसत घन घोर गजे मारा शब्द से विराम करता जय माताजी जय सियाराम जय भारत माता અને મારો બાપ એકવાર આ શિક્ષક તાપને તમામને જોરદાર તાળીને દાન દઉં મારો બાપ જો હા અને સુરેશ સાહેબ માટે પ્રચાર કરીને કહું છું સાહેબ અમે કાયમિક માટે ઋણી છીએ તમારા હું સાહેબ એનું એક સપનું હતું મારું બાળક મારી પાસે કોઈ શબ્દ નથી સાહેબ મેં કીધું ને એવો કોઈ શબ્દ નથી
પણ એકવાર તમામ અહીંયા જે સ્ટાફગણ અને અમારા મહેમાનો જે શિક્ષક સાહેબ જૂના છે એમને પણ બધાને જોરદાર તાળીને નાદ કરજો મારા બાપુજો. હા, અને તાળી વિશે મારો કવિ લખે તમને દુનિયામાં કાંઈ જોવા નહીં મળે, નોંધ કરી લેજો. હથેળી વાલ નહીં, ગધેડા ગાલ નહીં, મીંદડી માળો નહીં, ઉંદર ને ઉચાલો નહીં, હચકાઈ ટાળો નહીં, કુવારા હાળો નહીં, કેવડા પાન નહીં, ઘરજમાઈ ને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામ વિધિ નહીં, કેડી ઉપર કાળ નહીં, લાડુ ઉપર વાળું નહીં, પાપી ને ધર્મ નહીં, દિગંબર ને શરમ નહીં, ફળ ફૂલમાં હાથો નહીં, બાપ બધાય જે યુવાનોને એકવાર જોરદાર તાળીને ગડગડાટથી વધાવો તો મને કાંઈ વાંધો નહીં. એવી જ્યારે તાળી અને મારા શબ્દોને વિરામ આપતા આપણા કાર્યક્રમને આગળ વધારતા. જય હિન્દ, જય ભારત.